દવા દવા ક્યાં બાબાજી હું જોઉં છું તમારી વાત રે એવાયો નો દવા દવા
भगवान के भी हनुमान जी महाराज सर्वशक्तिमान। ओम नमः पार्वती पति महादेव। शब्द यार है शब्द पार है, शब्द की है ढग ढेरिया, जेणे जेणे शब्द जानिया, वो ही सदगुरु हमेरिया। सदगुरु शब्द हृदय लगा, जैसे कारी तीर, दवा करूं पण रुजत नाही, घायल मोरा शरीर। दवा करूं प्रभु जी, मैं दवा करूं रुजत नाही, घायल मोरा शरीर। मेसवाणिया परिवार ने आंगणे अनेरो उत्सव, आनंदनो प्रसंग। आनंद त्यारे वधे के जो भजन वधे तो, अने भजन साधु सिवाय कोण करे? भजन साधु पासे होय એટલે સમાજની માંગણી સાધુની રહી છે, કારણ કે ભજન સાધુ પાસે હોય। સાધુને છાંયે વહી જાવ એટલે આ ભવસાગરનો તડકો ન લાગે, સાધુની છાંયે જવાનું હોય। એમ કાનદાસ બાપુએ મેસવાણિયા પરિવારને ભેગા કર્યા છે। ઓમ તો સ્નેહ મિલન જેવું છે, કારણ કે બધા મેસવાણિયા જ ભેગા થયા। કલાકારો જે છે બધા મેસવાણિયા, તબલાવાળા, મજીરાવાળા, ગાવાવાળા। એટલે એ નાતે અનેરું ભાવ મિલન, ભજનનું મિલન। અને ભજન સિવાય આ ભવસાગરમાંથી તરવાનો બીજો ઉપાય છે જ નહીં, કેવલ ભજન। પછી જેને જે ફાવતું હોય, અમુકને માળા ફાવતી હોય એમ ભજન ગણતા હોય, અમુકને સંગીત ગણતા હોય એ પણ ભજન છે, અમુકને કેવલ ગાવું ગમતું હોય તો એ પણ ભજન છે, અને અમુક એમ કે અમારે સાંભળવા જ નથી જવું, એ ભલે ગમે ગાય, એ ભજન છે। જેણે જેણે જીવનમાં ભજન કર્યું છે એ ભજનનું અંજવાળું શબ્દ સ્વરૂપે, વાણી સ્વરૂપે તમારા અને મારા વચ્ચે વર્ષો પહેલા હતું ને આજે પણ છે। એ પરાનું ઘર છે, પરા વાણી છે, એ કોઈ દી પલટે નહીં, કોઈ દી જૂની થાય નહીં। ડાયરાના ભજન હોય ને જૂના થઈ જાય, મીરા મહેલથી ઉતરા ડાયરામાં ગવાતું હોય, ભલે ભજન મીરાબાઈનું છે પણ ડાયરામાં ગવાતું હોય, એટલે એનો કંટાળો આવે અમુક સમયે કે ભાઈ હવે આ ભજન બદલાવો ને। छोटे छोटे शिवजी, छोटे छोटे राम, भगवानનું નામ છે, એમાં ના નહીં, પણ અમુક સમયે કંટાળો આવે। પછી
પણ તોરલ સમજાવે જાડેજાને શાનમાં, એ ભજન કોઈ દી જૂનું થાય જ નહીં, ગમે તે ગાવ નવું જ લાગે. કારણ એ પરાવાણીનું ભજન છે, પરાના શબ્દોનું ભજન છે. પરાવાણી કોઈ દી પલટે નહીં. જેની મૂછુએ લીંબુ લટકતા હોય, જેનું નામ લેતા છોકરા છાના રહી જતા હોય, આવો કાળજાળ જેસલ. મેણું માર્યું ભાભીએ, જમતા રમતા ઊભા થઈ ગયા, જમવું નથી. તોરી રાણી, તોડી ઘોડી અને તોડી તલવાર લઈ આવું, પછી જ વાત બને. આવો વટવાળો માણસ. પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, જેને ખ્યાલ નથી, આવો જેસલ. આપણને તો તમામ ખ્યાલ છે, પાપ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, પણ જીવનમાં અંજવાળું એટલા માટે નથી ખબર છે, છતાંય જીવનમાં ઉતારતા નથી. જેસલને ખ્યાલ નહોતો, પણ તોરલ મળ્યા પછી તરત અંજવાળું થઈ ગયું, જીવન પરિવર્તન થઈ ગયું. આપણું પરિવર્તન થાય એમ નથી, કદાચ ગમે એટલો ઉપદેશ આપવામાં આવે. કારણ કે આપણે એકવાર ક્યાં આવવું છે, 184 વાર આવવું છે. આપણે ક્યાં ઉતાવળ છે? ફેરા ફરવાની મજા આવે છે, ભલે ને પાછો વારો આવે. સોનગઢમાં આવી, ત્યાં જ્યોત પ્રાગટ્ય છે, જ્યોત ઉત્સવ છે, તોરલ રાણીની હાજરી છે, સાસઠિયા કાઠીની હાજરી છે. જ્યોતને અંજવાળે તોરલનું દાન મળ્યું છે, જેને તોરી ઘોડી, તોરી તલવાર, તોરી રાણી, જેસલને 3 દાન મળ્યા જ્યોતને અંજવાળે. તોરી રાણીને કચ્છમાં લઈ આવ્યા, અંજારમાં લઈ આવ્યા. કાયમી 4 ભજન કરવાની જેની ટેવ છે, સતી તોરલ. હવે જેસલે તો જિંદગીમાં ભજન કોને કહેવાય ખબર જ નથી, ભજન સાંભળ્યા જ નથી જીવનમાં. રામસાગર લઈને તોરી રાણી ભજન બોલે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ નીંદર તો આવે ને, રામસાગર વગડતો હોય, ભજન ગવાતા હોય, જેસલ હોઈ જાય પણ નીંદર ન આવે. કાને તો શબ્દો અથડાયા વગર રહે નહીં. ધીમે ધીમે કરી પછી ભજન સાંભળવા માંડ્યા કે હાવ હું તું રહેવું એના કરતા તમે બોલો, હું સાંભળું. સમય પસાર થતો ગયો, એમ એમ જીવનમાં પરિવર્તન આવતું ગયું. સત્સંગ વધ્યો, ભાવ વધ્યો, પ્રેમ વધ્યો. અંતે ભજનવાણીમાં તોરલ જેસલને સમજાવે છે. શું કહે છે? જેસલ, જીવન આખું ચોરી ખૂબ કરી, ખૂબ રંજાળ કરી, પણ હવે વિચાર કરી લેવા જેવી વાત છે. બડે ભાગ છે મનુષ્ય તન પાવા. પાછો માણસનો વારો નહીં આવે. જેસલ, અવસર મળ્યો છે, તક મળ્યો છે, લાભ મળ્યો છે, તો તક લીધા જેવી છે, નહીતર પાછો વારો નહીં આવે. તો શું કરવું જોઈએ? કેવલ ભજન. કેવું ભજન સમજાવે છે એ વાત